આપણે જો બેઉને હવારમાં લઈ લીધે ને અત્યારે તો બધી ઊભી હોય ને આપણો ખડેલી આ હેઠમાંથી પાડાને કાલે ઘરે રાખ્યો સવારે ચેક કરાવ્યો મેં કીધું આવો વારી ગયા હવે રહી મૂકી દે ના ના અત્યારે થઈ ગઈ ઘરે પાડો મૂકી દીધું મેં કીધું નહીં થાય આવો વારી ગયા અત્યારે પાછી થઈ બાકી બેહું બધી જો હવે આવે છે આ સાઈડ ધીરે ધીરે જો બાવડામાં થઈને આવે એમાં બાજે તો આપણે છે ને બેહું બધી અત્યારે નિશાળની બાજુમાં અહીંયા ચરે છે કેમ કે વરસાદ હતો ને કાલે વધારે તો પછી ખેતરમાં પછી ઘડીક વાર પછી લઈ જાય આમાં રખડાવીએ અહીંયા અત્યારે અને આપણે ઓલી ભેં આરે હતી પણ પાડાને કાલે ઘરે બાંધી રાખ્યો હતો તો સવાર પાડાને છોડે ને ચેક કરાવ્યો તો ખબર પડી મૂકી દીધી બેને જેવો નદીને કાંઠા જાય ને તરત બેન થવા માંડી અને બેન થઈ ગઈ થવા નથી દેવી કેમ કે બધા હમણાં ભેગા થયા એટલે થોડાક દી ચારવી જાય પણ તો વીરી પાછળ થવા દઈને વાંધો ના આવે તાતા ભાઈ વીડોન થઈ ગઈ આજે ને પગ જાગ જલાણા છે બોલો રાધા ખડેલી થઈ ગઈ અત્યારે બાકી તો બેઉં બધી જો હમણાં ઊભી હવે મોટા જોવે બનીને જો આપણે ઊભા રહી ગયા હવે તો આપણે છે ને બેઉંને હાઈક્યું છે પાણીમાં બેઠી હતી અત્યારે બધી જો આ નીકળે હવે ધીરે ધીરે અત્યારે બધી યાદ નહીં અડધી બેઉં તો આગળ રોડ ચડી ગઈ છે એટલે આને હવે ઘાં હાંકવા આવ્યો પાછળ બેઠી હતી પાણીમાં તો આપણે બેઉં છે ને તે નદીમાં ધરારથી આમાં પડી ગઈ છે ચરવા હાટું કેમ કે આ જંગલમાં અંદર ને બાવડા બધા વરી ગયા છે ઊંધા કેમ કે આ પાણી ફૂલ આવ્યું હતું ને એટલે બધી બાવડા પથારી ફેરવી દીધી અત્યારે બધી બેઉં છે ને અંદર બેસી ચરવા વહી ગઈ કાઢવી કેમ આમાં ગરમી બહુ થાય એ કે નીકળે એમ છે નહીં આમાં તમને દેખાતી પણ નહીં હોય જો અહીંયા ઘેરો અંદર ચરે છે બાવડા આડા આવે બાકી જો આપણી અહીંયા રાધાની સાઈડ આ સાઈડ ચરે છે એ પણ ધીરે ધીરે હવે આવે તો આપણે જો આ બે ભેહું વાહ રહી ગઈ હતી હાકી લીધી હવે બાકી ભેહું બધી જો અમે ચરે છે આ સાઈડ અને અહીંયા એક હરફ બેઠો હતો ઝૂમ કરવું જોઈએ જો બેઠો કેમ કે પાણી એને નીકળતું ને એટલે અહીંયા બેહે જ માછલી પકડવા હાટું માછલી ઠેકડા મારે છે આ તો તડકો રહ્યો ને દેખાય એમ નથી હરતું જો માછલી ઠેકડા મારે માછલી હું આવે જાર ફિટ કરી ગયા ને તો જારમાંથી નીકળી જાય છે હવે આપણે ઉતરે એમ છે ને કેમ કે જનાવર બેઠો છે તો મેળ આવી જાય તો આપણે ગાડી નાખી દી જાર પકડવા દેતા જ નથી ઘડીકમાં તો અને હવે ઓલી બે જો ચડી ગઈ પટે હું બે નદીનું પાણી રહ્યું એટલે જાર ફિટ કરી નાખે એટલે માછલીઓ આવી જાય આ સાઈડ કરે પણ આ સાઈડ તોડી નાખી બે હું એ એટલે હવે અહીંયા તો મેળ આવે નહીં કેમ કે જાર અહીંયા લાકડા રહ્યા આડા અને હવે આપણી બેહું બધી પાણીમાં નાખી તડકો થઈ ગયો ફૂલ ગરમી પણ ફૂલ છે આજ પણ વરસાદ લગભગ આવી ગયા છે કાલે આવ્યો હતો એટલે આજે આવશે જ કેમ કે કાલ સવારે આવી ગરમી હતી કાલ આજ થોડીક ઓછી છે અને આ બેને જો ચડાવી પટે હવે વાહે રહી ગયા એટલે પૂરું પછી નીકળવાનું હરીવાલાય નહીં હજી એક છે પણ વાં ચરે છે સામે કાંઠે એ તો હમણાં આવેલી આવશે ને આ બધી જો પાણીમાં ભાગ છે તો આ હોડકી છે ને આપણે ભાઈબંધ પાસે હતી ગાય છે આની માં બાકી હોડકી જોરદાર છે દેશી છે હાવ એની માં પણ દેશી જ હતી ઓલી બાકી રેઢિયા જો ચડી આવી રેઢિયા તો નથી પણ આચર ખોટા થઈ ગયા છે 3 આચર લગભગ ખોટા થઈ ગયા આ એની જ વાછડી છે એક ને આ બીજી ગાયની હતી એ ગાય દઈ દીધી આ એનો વાછડો છે આ વર્ષનો ઉકલો ધાવે એક આચર છે કેમ કે 3 આચર તો બંધ થઈ ગયા દવામાં જ તકલીફ પડી ગઈ હતી ભાઈને પાછો છે ને બાકી જો ઉખલું ધાવે
મહિના દિવસનું થયું ને તે પછી છૂટો મૂકી દીધો, ઉકલું ધાવા માંડ્યો. હવે ચરે ને આખો દી માં ભેગો રખડે છે. હજી એક ઓળખી ચડી એવી છે તો બે હું મારા ને એટલે ભાગી ગઈ પાછી. જો જાય એ વળી બીજા કોકની છે મૂકી ગયો. હા આપણી લગભગ ખૂટે હોય તો હોય, કાંઈ નક્કી નમળે, કેમ કે આછા મરનો ઢગલો કરે. બે હું તો બધી જામાં ચોટી ગઈ. આખડ બહુ ભાવે અત્યારે. આપણે મોટું પાટીએ બાજુ લઈ આવ્યા અત્યારે બેહું, બીજું કાંઈ નથી. કેમ કે વરસાદ હતો ને તો ભાઈ ઓલી બાજુ વાહન લઈ જતા પણ બેહો ને બે ચાર. એ નીચે ઉતરો, ઉતર ઉતર. આમાં પાછી રેખાઈ જાય છે. એક જો ઓલી ચાંદરી જાય એ, બીજી બે ત્રણ. એક આ ચાંદરી, હજી એક છે એ રોકાઈ જાય ખેતર બેતરમાં જાય ને. આ તો ખેતરમાં ના જાય, ઓલી એકની બીકરીએ ખેતરમાં જવાની, કેમ કે બધા વાડીમાં તે ભૂંડળાનો ત્રાસ વધારે રહ્યો ને તો શોટ રાખવી પડે. એના હિસાબે તમે શોટ રાખી બીક એ લાગે. આ બાકી આમ જંગલમાં ચૈરા રાખે વધારે. તો આપણે છે ને બે સામે કાંઠે લઈ જવાનું કેન્સલ કરવું પડ્યું. હવે આટલામાં જ રખડાવી ગયો છે, કેમ કે નદીમાં પાણી થોડું વધી ગયું છે ને, તાણ મારે એવું વધી ગયું છે. કેમ કે ગાડી ધોવાવાળા કોઈ નથી, કે રવિવાર હોય ને તો ગાડી ધોવાવાળા બોરા હોય. એટલે છે સામે રોડે પાણી જાય, માથે પચી ગયો, ચડી ગયો. હજી વધી આવ્યો ઉપરવાસમાં વધારે વરસાદ હોય તો અત્યારે આપણે અહીંયા જવાનું કેન્સલ કરશું, કેમ કે પાણી વધી ગયું છે. તો આપણે છે ને 4 જ વાછડીઓ આજ ગાયું ભેગી છે. આ 3 ગાયું છે ને વાછડી કૃષ્ણને ઘરે રાખી છે, કેમ કે પગનું જલાઈ જાય છે ને કંઈક દુખે છે, એટલા માટે 1-2 દી ઘરે રહીએ. પછી નાખી હું ભેગી આવવાને ધરા ચડી આવ્યો અને મજા આવી. 2 દી તો મજા આવી, પણ 3જે દી પછી વાંધો પડવા માંડ્યો ધીરે ધીરે. એટલે રતનને છોડતા નથી ભેગી. હલો બેહું બધી વહી ગઈ ઓલી સેટ, આ બધી આ સેટ આવી ગઈ. તો આપણી બેહું છે ને જો ધીરે ધીરે હમણાં અંદર આવી ગઈ ચરવા વાટું. બધા ભાગીએ એવા સેટ. ઓલી બધી જો આપણે ચરવા માંડી. હવે અડધી જન ગાય ઓલી બાજુ વહી ગઈ છે, 2 અહીંયા આવી છે. ગોરી મંગુ અહીંયા અમે વેલામાં જડી ગયા, હજી આવે જ છે, ધીરે ધીરે આવશે. હવે તો અત્યારે આપણી બેહું છે ને ચરે છે ને આપણે આવી ગયા તે રોડમાંથી આવ્યા. આ સાઈડ બેઠા ઉપર અત્યારે બેહું ચરે છે ને. આપણે ડ્રોન વ્યૂ દેખાડવાના છે ફૂલ જે નદીનો આખો. કેવો લાગે કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી. તો તમને કેવો લાગ્યો ડ્રોનનો નજારો? સમજો. બાકી આ હમણાં જ જો લાઈવ એક્સિડન્ટમાં થયું કે ગાડી ઊભી રાખી દીધી છે, મોટરસાઇકલ ખોટી ઓચી નાખી વચમાં પડ્યો. જો અહીંયા ગાડી ઊભી છે, ભાઈને ઉપાડીને ઘા કરી દીધો છે. 2-3 જણા હતા. બાકી આપણી બેહું બધી જો અહીંયા ચરે. અત્યારે છે ને એક્સિડન્ટ એવું જોરનું થયું છે કે ખોટી ગાડીમાં આવતી હતી ને, ખોટી ઓચી નાખી રોડ ક્રોસ કર્યો ને ગાડી આવતી સ્પીડમાં, એટલે થઈ ગયું જોરનું એક્સિડન્ટ છે. આપણે જાવ તો ભાવ બેહું પાછી આપણે રોડમાંથી ચડશે ને બીજી છે, કેમ કે નાના છોકરા 2 જણા હતા ગાડીમાં, પડ્યા એવા. મગજ કેમેરો બંધ કરી લીધો ને તે પછી જ પડ્યો. અત્યારે જવું છે આપણે જોવા, પણ બેહું બધી આપણે જો આમાં અંદર ચરે છે. અડધી આ સાઈડ રોડ ચડી આવી. હવે અહીંયા છે ને રોડવાળો ફોટો પકડી લે છે એના હિસાબે. બાકી અહીંયા જો બધા આરામથી ધીરે ધીરે બહાર નીકળે. અહીંયા છે ને આજ ટાઢું વાતાવરણ છે મસ્ત, ને ગોરીન મંગુ સામે ચરે. બાકી જો સામે માછલી પકડવાવાળા આવી ગયા. અત્યારે જો પાણી પણ વધારે જાય છે આજે, તાણે બહુ મારે, એટલે માણસ હમાતું ન હોય નાવાવાળું.
કાલે થોડું વધારે તો આજે થોડું ઓછું છે હજી. પાણી ઉતરી ગયું ઘણું બધું પાણી. કાલે આ નાલામાંથી પાણી જતું હતું આમ ફૂલ. ને અહીંયા જે આ દેખાય છે નળી મોટી એ છે નર્મદાની લાઈન. નર્મદા અહીંયાથી જાય છે કંપનીમાં પાણી બધે. સામે નજારો જેવો મસ્ત થઈ ગયો. બાકી બે હું આપણી ચડે અહીંયા આ સાઈડ જો દિયાથમાં ટાઈમ થઈ ગયો એ. આ વાછડાને એક્સિડન્ટ થયું હતું, હમણાં પડી ગયો હતો. એક્સિડન્ટમાં તો વાંધો ન આવ્યો, કે લાગ્યું નહોતું. રોડના સાઈડ પર જ પડ્યા હતા એટલે કાંકરી ઓછી લાગી, ખાલી ગાડી સ્લીપ થઈ ગઈ. વાછડો ભટકાણો ને એમાં લાગ્યું નથી. છોકરો બી ગયો તો ખાલી એક. તો અત્યારે જે બધી ભેહું આમની નીકળી આવી. ઓલી એક માથે ચડી ગયા પણ હલવાણી હવે, કેમ કે હવે આગળ તો ક્યાંય ચા ઉતરાય એમ છે ને, માથે છે વધારે. હવે જો એની પાછી વારવી પડશે તો એને થાય. આ પણ જો ઊંધી આવી ગઈ હતી. આ મીઠા પાણીની લાઈન જાય છે નર્મદાની મેન લાઈન છે અહીંયાથી દ્વારકા સુધીની. પછી વાડી વિસ્તાર ગામડામાં જ્યાં જતું હોય એ અલગ. હાલો નીચે ઉતરો. પાછી ભાગ. હાલ 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 હાલ. હાથે કરીને ભાંગવાનું જવું હોય ને તો આની જેમ જો હાથે કરીને કુવાડી મારવા જાય છે પગમાં. કેમ કે આ સાઈડ ઊંચું છે ખબર છે, તો એ ઉતરાય એમ નથી, તો અહીંયા જ આવે. બાકી નજારો મસ્તીનો આવી ગયો ત્યાં જો એમાં. હવે અહીંયા જ વાયરો એટલે હવે સીધી ઘર બાજુ હાંકવાની છે વહેલી હરી. હાલ 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 ઉતર ઉતર ઉતર. અહીંયાથી ઉતરી જા, કાંઈ વાંધો નથી. મન નથી હાલતો જો એનું. તો આ બધું જો આમાં હે ને ચીપરામાં જે ખડ થયું છે ને એમાં ખાવા આવી છે. ઓલી અડધી ઓલી સાઈડ નીચે ઉતરી ગઈ. બાકી આને મજા આવી ગઈ. જો ચીપરામાં લાપડો નીકળ્યો છે, બીજું ખડ નથી વધારે થતું, લાપડી થઈ. બાકી જો ભેહું અડધી ઓલી બાજુ ચરે, અડધી આ સાઈડ ચરે. બાકી જો ફોટા પાડવા ઘણા આવી પડ્યા છે. હજી પાણી ઓછું છે. જે વધારે ફૂલ પાણી નદી આવે ને સામેની દિવાલે ટચ થઈ જાય ને એટલે આ અત્યારે ઊભા છે ને એના માથે જ પાણી જતું હોય. સામે ઉપરનો કાઢી અડી જ જાય એટલું પાણી જતું હોય. અહીં તો આમાં અહીં બાવેડા બધું હતું ઉપાડી ગયું એમને અથરો હતો. આ બધું સાફ કરી દીધું અહીંયા. હવે જો ભેહું બધું ધીરે ધીરે આવે. આ સાઈડ બારે કાઢી આવે. ઓલી બાજુ કાંટામાં ક્યાં હાલા એમ છે ને એટલે આપણે અહીંયાથી કાઢી જોઈએ બધીને. આમાં રખડી લે ને પછી અમને પરોડ ચડાવી દેવું ઘર બાજુ. ગમ્યું હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ઘણા બધા છે ને સબસ્ક્રાઈબ કરાયા વગરના જોવે છે, તો થોડુંક સબસ્ક્રાઈબ કરો ને, સપોર્ટ બતાવો. થોડું કરો ચેનલને શેર કરો. પાછી ઘણા બધા કરતા નથી, આપણે થોડુંક બતાવજો સબસ્ક્રાઈબ કરીને. હવે ભાઈ જોવાવાળા આપણે ભેંસ હિટમાં હોય તો વધારે જોવા જાય છે, બાકી નથી જતા.